સુરત બાદ હવે આણંદમાં ભ્રષ્ટાચારની ટાંકી। હાડગુડ ગામે બેનિર્માણાધીન ટાંકી તોડવાના પ્રશાસને આદેશ આપ્યા। ટાંકી બનાવવામાં હલકી કક્ષાનું મટીરીયલ વપરાયું હોવાનો આરોપ। સરકારના વાસ્મો વિભાગે 98 લાખની રકમની ટાંકી મંજૂર કરી હતી। સ્વજલધારા યોજના હેઠળ આ ટાંકી બનાવવામાં આવી હતી, તો બેનિર્માણાધીન ટાંકી તોડવાના પ્રશાસને આદેશ આપ્યા છે। ટાંકી બનાવવામાં હલકી કક્ષાનું મટીરીયલ વપરાયું હોવાનો આરોપ છે। સરકારના વાસ્મો વિભાગે 98 લાખની રકમથી આ ટાંકી મંજૂર કરી હતી। સરકારના વાસ્મો વિભાગે 98 લાખની રકમની ટાંકી મંજૂર કરી હતી। સ્વજલધારા યોજના હેઠળ આ ટાંકી બનાવવામાં આવી હતી, તો બેનિર્માણાધીન ટાંકી તોડવાના પ્રશાસને આદેશ આપ્યા છે। ટાંકી બનાવવામાં હલકી કક્ષાનું મટીરીયલ વપરાયું હોવાનો આરોપ છે। સરકારના વાસ્મો વિભાગે 98 લાખની રકમથી આ ટાંકી મંજૂર કરી હતી।